જોઈ લો મિત્રો, જોઈ લો ચેતરભાઈ વસાવા ભીકાપુરામાં કેટલી પબ્લિક થઈ છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. જ્યાં મિત્રો ગઈકાલે ભીકાપુરા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર લાખો લોકો હાજરી આપી. કોઈ પણ પ્રકારની કોઈને પણ આમંત્રણ નથી આપવામાં આવ્યું, તોય છતાં ચેતરભાઈ વસાવાનું નામ સાંભળતા લોકો તૂટી પડ્યા હતા. અને પબ્લિક તમે જોઈ શકો છો કે જેમ કે ત્યાં કાર્યક્રમ જંગલમાં જેવું જ પણ રાખવામાં આવ્યું હતું. જ્યાં મિત્રો ચેતરભાઈ વસાવા જ્યાં જાય ત્યાં લાખો લોકો તૂટી પડતા હોય છે. ગઈકાલે જે એક ભીકાપુરામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર જેમ કે તમે કેટલી પબ્લિક જોઈ શકો છો કે આ પબ્લિકને કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ છે એ પણ જાણકારી નથી આપવામાં આવી, તોય આટલી બધી પબ્લિક અને જોરદાર ડીજે સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ભીલ પ્રદેશની માંગ સાથે આદિવાસી સમાજમાં જે વસી ગયેલા એવા ચેતરભાઈ વસાવા આજે એટલા ફેમસ થઈ ચૂક્યા છે કે જે જિલ્લામાં તમે કીધા વગર ચેતરભાઈ જાય ત્યાં લાખો લોકો લાઈન પડવા જતા હોય છે. એટલી પબ્લિક થઈ કે ભીકાપુરામાં જોઈ શકો છો મિત્રો, ભીકાપુરામાં તેમજ અન્ય જિલ્લામાં પણ જ્યાં જાય ત્યાં લાખો લોકો ચેતરભાઈ વસાવાને જોવા માટે પડાપડી કરતા હોય છે. ચેતરભાઈ વસાવા ખૂબ એવા આદિવાસી હીરો તરીકે જે ફેમસ થઈ ગયા હશે, કેમ કે ચેતરભાઈ વસાવા જે પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોના વિરાકરણ લાવતા હોય છે. એના કારણે જે ચેતરભાઈ વસાવાને બધા લોકો ખૂબ માને છે. આવનારા સમયે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, સાથે સાથે રાજધાની કેવડિયા બનાવવાની વાત પણ કરી રહ્યા છે. એના જ કારણે ચેતરભાઈ વસાવા હાલી સમયમાં જ્યાં જાય ત્યાં લાખો લોકો એમને જોવા માટે ઉમટી પડતા હોય છે. અને આવનારા સમયમાં કે ભીલ પ્રદેશના મુખ્યમંત્રી પણ ચેતરભાઈ વસાવા જ હોઈ શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે, ને લોકો એમને બનાવશે બી. જી હા મિત્રો, ગઈકાલે ભીકાપુરામાં લાખો લોકો ઉપસ્થિત ભેગા થયા હતા. સાથે સાથે કેટલાક કલાકારો, ગુજરાતી ટીમલી કલાકારો પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.